ભગવાનના મંદિરમાં ઉભા રહીને આવી ગંદી ગંદી વાતો કરે છો કે સિંગોડા પાનની અંદર સિંગોડું તો આવતું નથી, તો એનું નામ સિંગોડા પાન કેમ છે? ગાડીઓનો શણગાર બી છે. જય માતાજી મિત્રો, હું તમારા દોસ્ત ગજેન્દ્ર સોલંકી સ્વાગત કરું છું એક નવા બ્લોગમાં. તો દોસ્તો આજે છે જન્માષ્ટમી, તો મારા બધા તમામ સબસ્ક્રાઈબર ભાઈઓ બહેનોને હેપી જન્માષ્ટમી, જય દ્વારિકાધીશ. જન્માષ્ટમીની શુભ 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 શુભકામનાઓ તમને બધાને. બાકી અત્યારે હું જવા નીકળ્યો છું મેળામાં. સવારનો પ્લાન હતો પણ વરસાદ ચાલુ હતો, અત્યારે બંધ રહ્યો છે. તો આપણે જઈ આવીએ. રાતના કેટલા વાગ્યા છે? ઓલમોસ્ટ 7:45 થાય છે. તો આપણે જઈએ, લટાર તો મારીએ, કેવો માહોલ છે બધું જોઈએ. અને મેં તમને આગલા બ્લોગમાં કીધું હતું કે મને તાવ જેવું લાગી રહ્યું છે, તો મને તાવ તો આવી જ ગયો છે. તો પણ હું બ્લોગ બનાવવા જાઉં છું. તો આ વાત પર લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો તમે સબસ્ક્રાઈબ મારો, ત્યાં સુધી હું મેળામાં જાઉં ને પછી મળું. ચાલો દોસ્તો, અત્યારે અહીંયા 3 પણ ટ્રાફિક તો છે જ, ફૂલ ટ્રાફિક છે. જુઓ અહીંયા પિયુષ આવ્યો છે, એને કોલ કર્યો, અંદર છે, મળીએ. એ આવે એટલે મળીએ એને જ લીધે જ લેટ થઈ ગયું છે. આ જો ટ્રાફિક તો ફૂલ જ છે. સામે જે સાયરન વાગે છે ને એ 108 નથી, 112 છે, જે આ દુકાનો બંધ કરાવે છે હવે, કેમ કે ટાઈમ ઓવર થઈ ગયો છે, 8 વાગી ગયા છે એટલે. અને અહીંથી અંદર જવાનું છે આપણે, આવી રહ્યો ગેટ. તો જઈએ ફટાફટ. જોઈ શકો છો ભીડ તમે, રાત થઈ ગઈ છે તો પણ પબ્લિક કેટલી બધી છે. જુઓ નાની નાની સ્ટોલો છે અહીંયા. હા ભાઈ રફતાર ચાલે છે બાઇક લઈને, કેમ કે એમનું ઘર આ સાઈડ હશે એટલે અહીંથી જાય. પણ આમ ગોળ ફરીને બેવાય, પણ અહીંયાથી જ જવું છે એમને, કંઈ વાંધો નહીં. ચાલો આપણે આવી ગયા છે મૂર્તિની નજીક. ત્યાં પિયુષ ઊભો છે, હમણાં જ કોલ કર્યો તો કે મૂર્તિ બાજુ આવો ફટાફટ, ત્યાં ઊભો છું એમ. કંઈ આવી ગયા છે આપણે, અને સામે મૂર્તિ દેખાતી હશે તમને. જો એક મિનિટ, હવે દેખાશે. જો કેટલી મસ્ત મૂર્તિ છે આપણા કૃષ્ણ ભગવાનને, રાધાજીની. અને ઉપર સીધું નાખી કવર કરેલું, મસ્ત લાગે છે. નાના એવા જીવમાંથી જે પણ એના ખોળાનો બેસવાનો અવસર આપ્યો છે, આ બે દેખાય ને, આ એક અને આ બે, આમને લીધે લેટ થઈ ગયું છે. આ 5:30 નો ફોન ઘરેથી નીકળે તારે ફોન કરે કે આવું, અહીં પહોંચી ગયા પછી. હા એવા છે. એક આ કલાક 5:30 નું કીધેલું, અત્યારે 8 વાગ્યા છે. એટલું લેટ કર્યું. આ વખતે બહુ મસ્ત થીમ છે. ગયા વખત હતી એના કરતાં અત્યારે તદ્દન જુદી થીમ બનાવી છે આ વખતે મૂર્તિની. એટલે મૂર્તિ અલગ છે આ વખતે, ગઈ વખત અલગ હતી. મારા 1 વર્ષ પહેલાંના વિડીયોમાં મળી જશે. પબ્લિકનો તો લઈ લીધો આવતી વખત જ. આરાઓ ભગવાનના મંદિરમાં ઊભા રહીને આવી ગંદી ગંદી વાતો કરે છો આ 2 જણા. જો આમ મોઢું છુપાવે. જો દુકાનો બધી પેક કરી દીધી છે જો, કેમ કે હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે 8 વાગી ગયા છે. 8 ને 10 થઈ છે, સોરી. બાકી પબ્લિક તો જો આવે જ છે. 12 વાગ્યા સુધી મટકી ફોડનો કાર્યક્રમ 12 વાગે છે, એટલે 12 વાગ્યા સુધી. જો આ ATM છે, પૈસા ખૂટી જાય તો અહીંથી કાઢી લેવા. મેળામાં ખરીદી કરીને પૈસા પૂરા થઈ જાય તો અહીંથી કાઢી લેવા, એટલે નજીકમાં ATM રાખ્યું. ગાડીઓનો શણગાર બી છે ને, જેને ગાડી શણગારવી હોય એ લઈ લીધું હશે. બાકી અમારા જેવા જ અત્યારે ફરે છે. જે આવવાના હતા એ તો 5-6 વાગે આવીને જતા રહ્યા, તો બી ભીડ તો છે જ. તો આપણે સિંગોડા પાન લઈ લીધું છે, 5 રૂપિયામાં મળતું હતું તો લઈ લીધું છે. હવે ખાઈને ટેસ્ટ કરી જોઈએ કે કેવું લાગે છે 5 રૂપિયાવાળું પાન. આ દેખાતું હશે હવે. તો આપણે તો રિટર્ન થઈ ગયા છે દર્શન કરીને, કેમ કે ટાઈમ ઓવર થઈ ગયો છે, 8:30 થઈ ગયા છે એટલે. અને મારી બાજુ કેમ ફેસ નહીં, આપણે મારી બાજુ કેમ મોબાઈલ નહીં કરતા, કેમ કે બ્લેક દેખાશે, મોઢું બરાબર આવે નહીં. તો મારું મોઢું જોઈને તમે શું કરશો, એટલા માટે. તો આપણે તો ગાડી અહીંયા પાર્ક કરી હતી, કેમ કે આગળ તો જગ્યા જ નથી ને. અહીંયા પેલી ફેમસ લારી ઊભી રહે છે ચણા પુલાવની. જો તમને ખબર હોય તો અહીંથી જોતા હોય તો કમેન્ટમાં જણાવો કે લારીનું શું નામ છે. ચણા પુલાવની લારી છે. અત્યારે તો જગ્યા બંધ, આપણે જગ્યા બદલી કાઢી છે. જરા ખબર હોય તો કમેન્ટ કરજો.
ગાઈસ આપણે તો ઘરે આવી ગયા છે અને પેલું જે સિંગોડા પાન ખાધું હતું એ તો બહુ જ મસ્ત હતું. પણ મારે એક તમને ક્વેશ્ચન પૂછ્યો છે, એક સવાલ પૂછ્યો છે કે એનું નામ સિંગોડા પાન હતું તો એની અંદર તો સિંગોડું તો હતું નહીં, તો એનું નામ સિંગોડા પાન કેમ હોય છે? જરા કોઈને ખબર હોય તો કમેન્ટમાં જણાવજો મને કે સિંગોડા પાનની અંદર સિંગોડું તો આવતું નથી તો એનું નામ સિંગોડા પાન કેમ છે? બહુ કન્ફ્યુઝન છે. બાકી બહુ મસ્તના આપણા કૃષ્ણ ભગવાનને રાધાજી હતા, જે તમે જોયા જોઈએ ગમ્યા હોય તો કોમેન્ટમાં જય દ્વારિકાધીશ, જય રણછોડરાય, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે જે તમને સારું લાગે લખી દેજો. આ નાનકડો બ્લોગ તમને ગમ્યો હશે આઈ હોપ, કેમ કે બહુ નાનો બ્લોગ બન્યો હશે. પણ આ શું કરીએ, એટલો જ બ્લોગ બનાવ્યો કેમ કે રાત પડી ગઈ હતી એટલે ફૂટેજ વધારે સારા આવે નહીં. દિવસ હોત તો મજા આવતી, પણ રાત્રે વરસાદ ચાલતો હતો આખો દિવસથી એટલે સાંજે રાત્રે બંધ રહ્યો તો ટાઈમ મળ્યો જવાનો. બાકી રાત્રે બી વરસાદ થતો તો બ્લોગ તો બનવાનો જ નહોતો, મેં તો આશા છોડી દીધી હતી. પણ કલાક જેવો ગેપ પડી ગયો વરસાદનો એટલે આપણે જઈ આવ્યા ફટાફટ ને અત્યારે પાછા છાંટા તો સ્ટાર્ટ થઈ જ ગયા છે. તો કરી દઈએ આ બ્લોગને અહીંયા જ સમાપ્ત. આઈ હોપ તમને આ બ્લોગ ગમ્યો હશે. બ્લોગ ગમ્યો હોય તો શું કરવાનું ખબર છે ને, લાઇક, શેર અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી ફરી મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.